नमस्कार दोस्तों, आप देख रहे हैं TV9 इंडिया। टेक्सटाइल मशीनरी पर 2027 तक BIS लागू न करने की मांग। फोगवा ने पत्र लिखकर उद्योग की पीड़ा व्यक्त की। केंद्र सरकार ने हेवी इंडस्ट्री मंत्रालय द्वारा आगामी 28 अगस्त से टेक्सटाइल मशीनरी पर अनिवार्य BIS लागू करने की घोषणा की गई। इस फैसले के बाद टेक्सटाइल इंडस्ट्री से विरोध के स्वर उठने लगे। टेक्सटाइल मशीनरी पर BIS लागू न करने की मांग के बीच फेडरेशन ऑफ गुजरात वीवर्स वेलफेयर एसोसिएशन फोगवा ने भी इस मुद्दे पर विरोध जताया और केंद्रीय टेक्सटाइल मंत्री गिरिराज सिंह को पत्र लिखकर टेक्सटाइल मशीनरी पर BIS की अनिवार्यता को मार्च 2027 तक टालने की मांग की। सूरत जो टेक्सटाइल का हब है, वहां से विरोध उठना स्वाभाविक है। वर्तमान में देश में टेक्सटाइल उद्योग तेजी से विकास कर रहा है। इसका प्रमुख कारण विदेश से आयात की जाने वाली हाई स्पीड और आधुनिक टेक्नोलॉजी वाली मशीनें हैं। दूसरी ओर देश में अब तक ऐसी हाई स्पीड और अत्याधुनिक टेक्नोलॉजी वाली मशीनों का निर्माण नहीं हो पाया। कुछ निर्माता इसे बनाने की कोशिश कर रहे हैं, लेकिन उन्हें सफलता नहीं मिल पाई। इस स्थिति में वैश्विक प्रतिस्पर्धा में बने रहने के लिए उद्योगों को विदेश से मशीनरी आयात करनी पड़ती है। ऐसे समय में यदि टेक्सटाइल मशीनरी पर BIS लागू किया जाएगा तो इससे न केवल टेक्सटाइल इंडस्ट्री का विकास प्रभावित होगा, बल्कि उद्योगपतियों को भारी नुकसान उठाना पड़ेगा। फोगवा ने मांग की है कि जब तक देश में उत्पादक हाई स्पीड और आधुनिक टेक्नोलॉजी वाली मशीनों का सफलतापूर्वक निर्माण नहीं कर लेते, तब तक टेक्सटाइल मशीनरी पर BIS लागू न किया जाए। ખાસ કરીને ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશન દ્વારા માનનીય કપડા મંત્રી શ્રીને એક રજૂઆત કરવામાં આવી છે, એક પત્ર લખ્યો છે. કારણ કે જે રીતે સરકારે BIS લાગુ કરવાની ડેડલાઇન 2025ની આપી છે, તો આ 2025 રનિંગ ચાલી રહ્યું છે અને આપણી પાસે એવું કોઈ જાતનું ઇન્સ્ટ્રક્શન મળ્યું નથી કે ઘરેલું ઉત્પાદકો આ રીતની મશીનરી બનાવી શકે. તો સીધો ડર ટેક્સટાઇલ ઉદ્યોગને હોય અને ટેક્સટાઇલ ઉદ્યોગની લીડિંગ કરતી ફોગવા સીધી દરેક રજૂઆતો ફોગવા પાસે આવતી હોય ત્યારે અમે માનનીય ગિરિરાજસિંહને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું મશીન ઉત્પાદકો છે એની ક્વોલિટી એની ક્વોન્ટિટી બનાવતા સક્ષમ ન બને ત્યાં સુધી કોઈ પણ જાતનું BIS હમણાં લાગુ કરવું જોઈએ નહીં. અને જો લાગુ કરવું હોય તો 2027માં લાગુ કરવું જોઈએ. 2027 સુધી જે ઘરેલું ઉત્પાદકો છે, જે હાઈ સ્પીડ મશીનરી બનાવવા માટે ઉત્સુક છે, જો કે અત્યાર સુધી એ નિષ્ફળ રહ્યા છે, પણ અત્યારે એવું લાગે છે કે કદાચ એ બનાવી શકે એમ છે, તો એની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ઉપર સરકાર વોચ રાખે અને જે વિદેશથી આયાત મશીન છે એની ટક્કર મારે એવા મશીન જો બનાવીને એના કરતાં વધારે સ્પીડના મશીન બનાવતા જો ભારતના ઉત્પાદકો તૈયાર થઈ જાય ત્યાર પછી જ BIS લાગુ કરવું જોઈએ, જેથી કરીને અત્યારે ઓલ વિશ્વની અંદર વધારે પ્રોડક્શન કરતું ચાઇના પછી સીધો કોઈનો નંબર આવતો હોય તો એક ભારત છે ને ભારતમાં સુરત અને ગુજરાત છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે જ્યારે ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ ટેક્સટાઇલ હોય તો ટેક્સટાઇલને વધારે બળ આપવું જરૂરી છે. પણ જો તાત્કાલિક BIS લાગુ કરવામાં આવે તો એક તો રોજગારી ઘટશે, ઉદ્યોગકારોને નુકસાન જશે, સરકારને પણ નુકસાન જશે. પણ માનનીય વડાપ્રધાન શ્રીએ જે 5 ટ્રિલિયન ઇકોનોમી લઈ જવા માટેની જે હાકલ કરી છે એની અંદર પણ રૂકાવટ આવશે. કારણ કે અત્યારે ગ્લોબલી ઇન્ડિયન કપડાની માંગ વધી રહી છે, ત્યારે એને સર્વાઈવ કરવા માટે હાઈ સ્પીડ મશીનો, ટેકનોલોજી અપગ્રેડ મશીનો અને સારી ક્વોલિટીનો નો ડિફેક્ટ કપડું જો આપણે બનાવીએ તો જ આખું ભારત વિશ્વ આપણી પાસેથી કપડું લઈ શકે. અને એ ડિમાન્ડ અત્યારે ખુલ્લી છે, એનો સીધો બેનિફિટ ભારતે લેવાની જરૂર છે એવું મારું માનવું છે. એટલા માટે અમે માનનીય ગિરિરાજસિંહજીને અમે રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું ઉત્પાદકો પોતાની સક્ષમતા ના બતાવે ટેકનોલોજી અપગ્રેડ અને હાઈ સ્પીડ મશીન બનાવતા, ત્યાં સુધી BISને ઠેલાવી દેવું જોઈએ અને 2027 સુધીનો એ લોકોને સમય આપવો જોઈએ. અને જ્યારે એ લોકો સક્ષમ બને પછી જ BIS લાગુ કરવું જોઈએ, આવી મારી સરકારને નમ્ર વિનંતી છે ફોગવા વતી. થેન્ક યુ.